સરહદી બનાસકાંઠા જિલ્લામાં પડોશી રાજ્ય રાજસ્થાનમાંથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે। જોકે એલસીબી પોલીસે અત્યાર સુધીમાં સૌથી મોટા પ્રમાણમાં 95 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના બુટલેગર અનિલ પંડ્યાનો વિદેશી દારૂ હોવાનું પોલીસ તપાસમાં નામ ખુલ્યું છે। રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અનેક અવનવા પેતરા રચતા હોય છે। બનાસકાંઠાની સરહદને અડીને આવેલ પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય છે, જેમાં અનેકવાર પેટ્રોલિંગ દરમિયાન પોલીસ દ્વારા વિદેશી દારૂ પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસે અમીરગઢ વિસ્તારમાં મોટી કામગીરી કરી છે। પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કોરોના હોટલ પાસે બાતમી મળી હતી કે આબુ રોડથી પાલનપુર તરફ જતા એક સિમેન્ટના ટ્રેલરમાં મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી થઈ રહી છે। બાતમીના આધારે પોલીસ રાજસ્થાન તરફથી આવેલ ટ્રેલરને રોકી તલાશી લેતા તેમાંથી 1256 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹95.27 લાખ છે। પોલીસે ટ્રેલર સહિત કુલ ₹1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે બાડમેર ટ્રેલરના ચાલક સવાઈરામ જેરામ જાટની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનના બુટલેગર અનિલ પંડ્યાની સિન્ડિકેટથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું કાવતરું રચ્યું હતું। દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓની ધરપકડ માટે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ એલસીબી દ્વારા આજે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીનો હિસ્ટ્રીનો સૌથી મોટો કેસ કરવામાં આવેલો છે। આ જે દારૂ જે છે એ તકરીબન કુલ મુદ્દામાલ સાથે 1 કરોડ અને 15 લાખ રૂપિયાનો થાય છે, જેમાં જોવા જઈએ તો દારૂની કિંમત જ 95 લાખ જેટલી છે તથા ટ્રેલરની કિંમત છે એ આશરે 21 લાખ જેટલી ગણીને કુલ મુદ્દામાલ 1 કરોડ 15 લાખ રૂપિયાનો થાય છે। હું આપ લોકોને જણાવું કે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે જે અવનવા પેતરાઓ રચી અને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવામાં આવે છે, એમાંના એક પેતરા રૂપે કે જેમાં સિમેન્ટનું બંકર જેવું બનાવેલું જે બંધ બોડીનું જે ટ્રેલર હોય છે તેના મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવી રહ્યો હતો। હાલમાં પોલીસે એક આરોપીની અટક કરેલી છે। જે આરોપીની અટક કરેલી છે એ છે સવાઈરામ જયરામ તારારામ જાટ કે જે બાડમેરનો છે, તેની પોલીસ દ્વારા અટક કરેલી છે। તથા આટલો મોટો ગુજરાતમાં જથ્થો જે મોકલનાર છે એ અનિલ પંડ્યા કરીને એક ખૂબ મોટો બુટલેગર છે કે જે રાજસ્થાનનો છે। પોલીસ દ્વારા તેનું પણ નામ ઓપન કરવામાં આવેલું છે। આ સિવાય પોલીસ દ્વારા આરોપીની અટક કરી અને ત્યારબાદ એના રિમાન્ડ લઈ આગળ દારૂ એ ગુજરાતમાં ક્યાં પહોંચાડવાના હતા એ પ્રકારનું પણ તમામ નેટવર્કને પોલીસ દ્વારા જે છે એ છૂટું પાડી દેવામાં આવશે અને તમામ આરોપીઓ પર કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે।